શું ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ કટ્ટર હિન્દુત્વવાદીઓને પૂરતું સમર્થન આપી રહ્યા છે? આવું એટલે કહેવું પડે કારણ કે તેઓએ યતિ નરસિંહાનંદને જ્યારે પોલીસ દૂર કરી રહ્યા હતા ત્યારે પોલીસને રોક્યા અને તેમને તેમની સાથે રાખ્યા. આ એ જ વ્યક્તિ કે જે ભડકાઉ ભાષણો માટે પ્રખ્યાત છે. ઉપરાંત ઓક્ટોબર માસમાં જ તેમને પ્રોફેટ મોહમ્મદ પર વિવાદિત નિવેદનને લઈને સીએમ યોગી સ્વયં તેમના પર ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે કોઈ પણ ધર્મ વિરુદ્ધ ટિપ્પણીને લઈને સજા થશે. ઓક્ટોબર એન્ડમાં તો નરસિંહાનંદે અપીલ કરી હતી યોગીને કે હાઉસ એરેસ્ટમાંથી મુક્ત કરો. તો આજે તેમને સાથે રાખવાનો અર્થ શું યોગીજી? તમે તમામ ધર્મનું સન્માન કરો છો, તમે કહો છો તો હિન્દુઓને ભડકાવનાર, કોમી એકતા તોડનારને કેમ તમે સાથ આપી રહ્યા છો? તમે હિન્દુઓ માટે મસીહા છો. તમારા નીતિ નિયમોના કારણે ગેંગસ્ટરો થરથર કાપે છે, જે ખૂબ સારી બાબત છે. યુપીને ગુંડારાજમાંથી તમે મુક્ત કરાવ્યું છે, જે ખૂબ સારી બાબત છે. પણ એક ધર્મ માટે બીજા ધર્મને ઠેસ પહોંચાડવાનો, એક ધર્મ માટે બીજા ધર્મને ઠેસ પહોંચાડનારનો સાથ આપવાનો એ કેટલું યોગ્ય છે યોગીજી? હવે લોકો એમ કહેશે કે આ કેમ મુસ્લિમોનો સાથ આપે છે, હિન્દુઓનો કેમ સાથ નથી આપતી? તો વાત અહીંયા એ જ છે કે ધર્મને આપણે બાજુએ મૂકીને માનવતાને પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ કે જ્યાં જે ખોટું હોય ત્યાં તેના વિશે બોલવામાં આવે, તેને વખોડવામાં આવે, તેના વિશે ન્યૂઝ આપવામાં આવે, તેનું સ્ટેન્ડ લેવામાં આવે તેના વિરુદ્ધ. પણ કારણ વગર લોકોને ભડકાવવાના. આજે આપણે બાંગ્લાદેશમાં એ કટ્ટરપંથીઓને ખૂબ વખોડીએ છીએ કે એ જ કટ્ટરપંથીઓના કારણે આજે ત્યાં હિન્દુઓની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. તો પછી અહીંયા યુપીમાં જો કોઈ એવા સંતો, સો કોલ્ડ સંતો હોય કે જે હિન્દુઓને ભડકાવી રહ્યા છે, કોમી એકતાને દોહડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો એ તો ન જ સાંખી લેવાય ને. વાત એટલી જ છે.